મિત્ર કાળુ બોલ મિત્ર. ઘણો સમય વીતી ગયો. હા મિત્ર. પિતાશ્રીના વચન પ્રમાણે આપણે ચાલતા તો આવ્યા. હા મિત્ર. પણ મને એવું લાગે છે કે સામે દેખાય ને સિદ્ધપુર પાટણ હોય. ઈ સામે દેખાય ઈ જ છે. તો ચાલો તેની અંદર પ્રવેશ કરીએ. હાલો. અરે મિત્ર કાળુ, હા પાણી હેડે પણ પાણી ભરી રહ્યું છે, માટે તેમને પૂછી આ કયું ગામ છે? ભલે મિત્ર. અરે બેન, હા બાબુ. આ કયું ગામ છે બેન? બાબુ પૂછતા પહેલા લાગે છે તમે મુસાફર છો મારી. હા બેન, અમે મુસાફર છીએ. પણ આજ તમારી આંખની અંદર આહુડા કેમ દેખાય બેન? એટલા જ માટે ભરાવી કે આજે ધોળે ધોળે કે કોઈ સુખની કમી નથી મારા બાંધવ, પણ ભાઈ જેના કારણે રાખડી બંધાય ને એવો એક મારી ચાયાની ખોટ છે મારા બેન. અરે બેન, ચિંતા ના કર. આ જગતની અંદર મારે પણ કોઈ બેન નથી. આજ તારા જેવી બેન મને મળી. બેન તો રાખડી બાંધ બેન. અને ઘરે ખમો મારા બેન, તમે રાખડી બાંધો મારા બાંધો. હે યા તો કરી ઓલે તારી કરી ગોપેની વાર કાઢે બડો બડા બાબુમાં બોલ તો મારી રેડા ઓરે રે તું તો યાદ બાંધોડા. માગ બેન માગ. આજ હરપાલ ને તને જે માગે તે આપવા તૈયાર છે. ભાઈ હજી માગું છું, તારી આગળ મારે શું હું માગવાનું હોય ભાઈ? કે આજ તે મારો ભાવનું નભારીનું મેળું માગ્યું છે મારા ભાઈ. અરે મારા બાંધવ, એને મારા ચામડાનું મોજડી પહેરાવું ને તો બહુ ઓછું છે મારા બેન. ના બેન, આવું ના બોલ. આજ હરપાલ ને તને વસન આપે. જો તું માથું માગે ને તો આજ હરપાલ ને આપવા તૈયાર છે. માગી લે મારા બેન. હજુ કહી ભાગણી બેન હોય કે જેના કાંડે ભાઈને રાખડી બાંધીને ભાઈનું માથું માગે મારા બેન. અરે બેન, અમે મુસાફર છીએ અને પાટણના રાજ દરબારમાં જવું છે તો મહારાજ મહેલની અંદર હશે ને? હા ભાઈ, મહારાજ મહેલની અંદર હાજર જ હશે ભાઈ. જય માતાજી બેન. જય માતાજી ભાઈ, તમને ઘરે ખમવામાં રવિ. અરે બેન, જ્યારે જરૂર પડે ને ત્યારે માગી લેજો. હા ભાઈ, મારે જ્યારે જરૂર પડશે ને ત્યારે માગીશ મારા. જય માતાજી બેન. જય માતાજી ભાઈ. પ્રધાનજી, એ મહારાજ, રાજની અંદર એવા ચોકે ફેરા કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર રહેવો જોઈએ. એક કઈ આડાવરો ના થાય. કઈ ગયો લોકની ધમકી મારી ગયો. કોઈ હેલ્મેટ કોઈ નો. મહારાજ અમારા પર ભરોસો રાખો. અહીંયા સકલું ના ભાગવા દે. સમાજ પ્રધાનજી, હા બાપુ, તમારી સત્તાની સર્વી નાખે છે કોઈ હાજર? એલા આયુ દેખાતા નથી. કોણ તું? ઈ તારે હું કામ? અટપાલ દેહાનો બોલે છે તું? એ આ તો ભાઈ ઈ ન હો. તું જા અને મહારાજને કહે કે હરપાલ દે તમને મળવા માંગે છે. કોણ? હરપાલ દે સાંભળ કે નહીં? એલા સાંભળતો નથી તો ઈ તો પાછું પૂછવા એવું કોણ છે હો? તું જા ન કર. હવે તલવાર ભેગો જાય એવો તલવારે છે તમારા ઘર? બે બે તો ઉપર જઈ આવ. બે. આ બાપુ કો કઈ હર રાખવા આવ્યું? શું કે પ્રધાનજી? હર રાખવા આવ્યા કે? અરે તને ખબર નથી પડતી? તું જા જઈને કહે કે કોઈ હરપાલ દે મળવા માંગે છે. બાપુ હરપાલ ને મરવા માંગે? શું મળવા માંગે? મળવા બરાબર, જાઓ રાજે ખુશીથી અને રાજની અંદર જાઓ હેમંતજી. જાઓ પછાવ. એકને પથારી ફેરવે તમારો વારો આવે નહીં.
જય સોમનાથ મહારાજ, જય સોમનાથ. જય સોમનાથ, જય સોમનાથ. કોણ તમે? અરે મહારાજ, હું હરપાલ દે, કેરાકોટ મહીપતિ કેશવજી મકવાણાનો દીકરો હરપાલ દે. અરે તું તો મારા મિત્ર કેશવ મકવાણાનો પુત્ર હરપાલ દે છે. આવ હરપાલ દે, આવ. હા મહારાજ, ના પૂછો મને મારા પિતાશ્રી વિશે ના પૂછો. અરે હરપાલ દે, શું એવી વાત કે તમારા પિતાશ્રી વિશે હું ના પૂછું? રેવા દ્યો મહારાજ, એ તો બહુ મોટી બીના બની ગઈ. અરે હરપાલ દે, મને વિગતવાર જણાવો શું છે મારા મિત્રનો હાલચાલ. તો સાંભળો મહારાજ, દગાખોર છુમરાએ દગો કર્યો, કેરાકોટનું ધન લૂંટ્યું, અને સંતોષ ના થયો, મારા પિતાશ્રીને માર્યા, અને મરતી વેળાએ કહેતા ગયા કે તું મારા મિત્ર સિદ્ધપુર પાટણ છે ત્યાં જાજે. અરે હરપાલ દે, મારા મિત્ર કેશવ મકવાણા શહીદ થયા છે. પ્રધાનજી, એ મહારાજ, મારા મિત્ર કેશવ મકવાણાનો બદલો લેવા માટે સુમરા માટે યુદ્ધની તૈયારી કરો. નહીં મહારાજ, એમ કે હરપાલ દે જેવો તેવો નથી, પણ મારા પિતાશ્રીના વસનના ખાતર હું આવ્યો છું. મારા પિતાશ્રીએ કીધું હે કે સુમરા આગળ સૈન્ય જાજુ હે, માટે તું અત્યારે નહીં, સમય આવતા વેર લેજે. પણ આ તો મારા પિતાશ્રીના વસનની ખાતર હું તમારે શરણે આવ્યો છું, તો મને નોકરી આપો. એ તો હું ખપ ખપ કર્યા. અરે હરપાલ દે, તમે એની ચિંતા ન કરો. તમે ચાલીને આવ્યા છો, તમે થાક અનુભવતા હશો, માટે રાજની અંદર જાઓ, આરામ કરો ને સારા ભોજન લ્યો. હા મહારાજ, થાક તો બહુ લાગ્યો છે, સમય અને તે સંજોગોના કારણે આજ વીતતા હેલા આવ્યા છે. પણ મહારાજ, એમ તમારું ભોજન ના લેવાય, કારણ કે કહેવતની અંદર કીધું છે ને કે બેનના ઘરનું પાણી ના પીવાય. તો આજ તમારા ઘરેથી ફૂલબા આજ મારા જીભના માનલ બેન છે, માટે મને કોઈ કામ આપો. અરે હરપાલ દે, આજથી તમે મારા અંગરક્ષક છો. નહીં મહારાજ, એક રાજપૂત બીજા રાજપૂતનો અંગરક્ષક ના હોઈ શકે, બીજું કોઈ કામ આપો. એ બાપુ, હા, ઓલો ચોથો દરવાજો યાદ છે ને? શું? ઓલો ચોથો દરવાજો તમે ઓલી પડરાટી બોલી હતી. તો શું કહેવા માંગે છે મને? ઈ દઈ દ્યો, શું? ઈને દઈ દ્યો. આ થમણો દરવાજો? આ થમણો. પણ પ્રધાન, હા? કેમ છે ગમે એમ તો એ મારા મિત્રનો પુત્ર હરપાલ દે છે, એને એવી જવાબદારી ના સોંપાય પ્રધાનજી. એ બાપુ, એ આપણે જ ખબર છે, ઈને થોડી ખબર છે. અરે પ્રધાનજી, આમ તારી વાત પણ સાચી છે. હરપાલ દે જીદ ઉપર બેઠા છે અને કહે છે કે મારે તમારું કોઈ પણ મને કામ આપો, માટે હરપાલ દેને આપણે આથમણો દરવાજો સોંપી દઈએ. એનું કામ થઈ જાય ને આપણું કામ થઈ જાય. તો હરપાલ દે, તમે સાંભળો, આજથી મારા રાજની અંદર આથમણા દરવાજાનું રક્ષણ હું તમને સોંપું છું. મંજૂર છે મહારાજ, મને મંજૂર છે. અમને મંજૂર છે. ભલે હરપાલ દે, તો હવે તમે અમારા રાજની અંદર આવ્યા છો, તો જાઓ તમે મને ગમતા ભોજન કરાવો. હા મહારાજ, આજે બહુ ભૂખ લાગી છે, પ્રધાનજી, આજે બે પટે જમીશું. હરપાલ દેને રાજની અંદર લઈ જાઓ અને રાજની અંદર એને કોઈ પણ કશું ઘટના રહેવી જોઈએ, અને મને ગમતા ભોજન કરાવો. તમારે શું ચાલશે? પંજાબી, ચાઇનીઝ, પઠાણ ગાજર ગુજરાતી? એ વહી ગયા. રોદર છે, ગાજર નથી. હાલો જી ભાઈ, આપી દ્યો. કોઈ નથી ભાઈ, હાલતા ખાવ ને હું. હજી તો ઘડવાના છે. એ ઘરવાળા નથી. અરે પ્રધાન, બેન, મન મૂકીને ભોજન કર્યા, હવે મહારાજની પાસે જવું છે, તો ચાલો. હજી પાછું પકડાવું. અરે મહારાજ, અરે બોલો હરપાલ દે. ભર પેટે તમારા કહેવા પ્રમાણે ભોજન કર્યા, અને આથમણા દરવાજાનું મને રક્ષણ આપ્યું. બાપુ દેખાડ્યું ને રહીને. પ્રધાનજી, કેમ? તમે હરપાલ દેના કહ્યા પ્રમાણે એમને આપણા રાજની અંદર આથમણો દરવાજો બતાવો. બતાવી દઉં, બધા. જ્યાં પેલા બાબરા નામનો ભૂત આવે છે. બાપુ આખરી કોમાં નકર એ નહીં રે હુકો. જો કહે પ્રધાન, જો આ દેખાય, આ દેખાય મન નથી દેખાય. તો ચશ્મા લઈ લે, એ નથી મેળવતો. તો આ તલવાર થાય. હા? આ હે ને હા? હરપાલ ને આપણે દિશા બતાવવાની હે ને, હા. બરોબર ને? એ તો આ હે ને અત્યાર છે ભાઈ, એટલે કર. આ અત્તર છે. હા, મુજે તો આમ કહેતા હતા. એ તો એય, તમને બેને ખબર પડે, જલ્દી કરો ને. આમ જય હું ભૂલી ગયા. એ તો વાદળા હતા ને, ખબર ના પડી. એવું હતું. જો આ પેલો દરવાજો. આ પેલો દરવાજો. આ
આ બીજો દરવાજો. હા બીજો દરવાજો. બે થયા? બે થયા. બે હું કઈ કે? નહીં આજે જ કે મારે નોકરી જવું છે. આવું નોકરીને ઉપડી જ ગઈ. હા ધ્યાન ના નીકળ્યો જો ધ્યાન ના વાગે ને પેલો વારો ના નીકળી જાય તો. તું જે કીધું એ કર. આ ત્રીજો દરવાજો. હા ત્રીજો દરવાજો. આ ચોથો દરવાજો. આ ચોથો દરવાજો. ધ્યાન આમ રાખશે. ભલે હાલો તો અમે નોકરીએ નીકળે. નીકળો અમે કે જય ભવાની. મિત્ર કાળુ બોલ મિત્ર. હા જે આપણે આથમને દરવાજે નોકરી માટે મૂકી ગયા છે પ્રધાનજી, તો આપણે મા શક્તિને પણ બોલાવીએ. હા મિત્ર. હાલો ભાઈ ઓલે ખરે હતા એમ શેર આવી જાવ ભાઈ. સાંભળો ભાઈ. કાળુ તમે આગળ જાઓ, પાછળ રહો છો. બોલે મિત્ર. મિત્ર કાળુ આ કઈ ગજબનો અવાજ થઈ રહ્યો છે. ભયંકર અવાજ આવે છે મિત્ર. માથું તૂટી જાય છે. આ શું છે? આવો બધો કોણ છો તો? કોણ છો? બાબરા ખેલો નહીં આજે હડપાલ દે છે. અરે બાબરા કઈ રીતે મારક લોકો? મારક મારી દે. ખોટા ફેરી હે. मारक ना मैं तो क्या था? હોશિયાર થા. क्या था? હોશિયાર થા. બાબરા અહીંથી ચાલી જાય. ચોથો પોર થઈ ગયો છે, અહીંથી ચાલ્યો જાય. હા મિત્ર. પણ ઈ તો ઠીક છે, પણ કરણસિંહ વાઘેલાએ આપને વાત પણ ના કરી. હા મિત્ર એ સાચી વાત છે. તો ચાલ આપણે અત્યારે ને અત્યારે જઈએ અને કરણસિંહ વાઘેલાને પૂછીએ કે હા. માણસની તો વેર હોય, પણ ભૂત હારે તેને શું વેર છે? જય ભવાની. પ્રધાનજી, જય મહારાજ. આપણે હરપાલને આથમણા દરવાજે રાજના માટે ત્યાં ચોકી ફેરો કરવા માટે મોકલ્યા હતા. હજી સુધી આવ્યા નથી. આવે કેમ તે પણ થઈ ગયો ને બાપ ઓલો આવ્યો છે. હા એ ઓલા ભૂકે મોડા દીધા એ બાપુ આવતા જ દેખાય છે. વાંધો નથી કોઈ. થોડા જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલદે, જય સોમનાથ. અરે મહારાજ ઈ તો કહો કે આથમનો દરવાજો અમને શા માટે આપ્યો તો? ત્યાં શું થાય છે? અરે હરપાલદે, તમારા કહ્યા પ્રમાણે જ તમને તમારી જવાબદારી સોંપવામાં આવી છે. હા મહારાજ ઈ તો મારા કહેવા પ્રમાણે જ તમે મને નોકરી આપી હતી, પણ આથમણા દરવાજે શું થાય એ વાત તમે મને કરી નહોતી. અરે આથમણા દરવાજે શું થાય છે ત્યાં? અરે મહારાજ જાણવા છતાં
શા માટે જૂઠું બોલો છો? બાબરા નામનો ભૂત થાય છે અને બાબરા નામના ભૂત હારે તમારે શું લેવા દેવા? બાપુ કહી દ્યો, હવે ઉમેર ડોહાને ખબર પડી ગઈ. હા કહી દ્યો બીજું હું શું પ્રધાનજી એને ખબર પડી ગઈ હશે? ખબર પડી જાય ને મેલ્યા 4 વાગે તો હળેરાટી બોલે. તો હવે હું એને ખુલીને વાત કરી દઉં પ્રધાનજી. અરે સાંભળો હરપાલ દે, કહો મહારાજ. કેસા નામનો ગોર મારો મિત્ર હતો. હા મહારાજ, એ વાત તો સત્ય છે. અરે 2300 પાદરની ખંડણી ઉઘરાવવા માટે મેં તમને મારા 2300 પાદર મોકલ્યું હતું. હા મહારાજ, એમાં શું ખોટું છે? રાજની તેજોરીમાં કર જમા કરવો એ તો મહારાજનો ધર્મ છે, પણ મને એ કહો કે બાબરાને તમારે શું? અરે હરપાલ દે, તો તમે સાંભળો. કેસા નામનો ગોર મેં કહ્યા પ્રમાણે તે મારા 2300 પાદરની ખંડણી ઉઘરાવવા જાય છે અને જાતા જાતા મને કહે છે કે મારી બેન ચંપાનું તમે ધ્યાન રાખજો. બરોબર છે મહારાજ, તમે કોઈ માણસને બહાર મોકલતા હો તો એમના બેનની જવાબદારી તો તમને આપે ને, પણ એમાં બાબરાને તમારે શું? અરે હરપાલ દે, એમને જે મને જવાબદારી સોંપી હતી એમાં હું નિષ્ફળ જાઉં છું અને મારા બંને પ્રધાનો એટલે કે એપલી અને આ ચેપલી બંને ખાને પોતે મને વિદેશનો પીણું પીવડાવે છે અને મને કહે છે કે મહારાજ આની અંદર તમને થાક ઉતરી જાય. હું તમે કહ્યા પ્રમાણે એનો જે પીણું પીવડાવવામાં આવે છે ને તે હું પીવું છું અને હું ભાન ભરું છું. ધિક્કાર છે મહારાજ! સિદ્ધરાજ પાટણપતિ, તમે આજ ભૂલ્યો છો ભાન. કારણ કે કરણ ઘેલા આજ એક બેનનું રક્ષણ કરવું, એક દીકરીનું રક્ષણ કરવું અને ગૌ પ્રતિપાલ અને બ્રાહ્મણના રક્ષણ કરવા એ તો મહારાજના ધર્મ હોય. તમે ધર્મ સુકી રક્ષણના બદલે ભક્ષણ કર્યું. ધિક્કાર છે મહારાજ, હજારો વાર ધિક્કાર છે. એટલું જ નહીં, એક બેનીનું ખૂન કરતા તમને સંતોષ ના મળ્યો અને પછી તમે એમના ભાઈ કેસાને માર્યો. ધિક્કાર છે મહારાજ, એકી હારે બે ખૂન કર્યા. એટલું જ નહીં, ફરી બ્રાહ્મણની જાત અને ગૌને મારવી મોટું પાપ ગણાય. હા મહારાજ, તમે શું કર્યું? હું તો આવ્યો ત્યારે સાંભળતો હતો કે અમારો રાજા મહાન છે, અમારો રાજા દેવ ભંડાર છે, અમારો રાજા પાલનહાર છે, પણ તમે તો નીકળા નાકા તૂટ મહારાજ. એટલે જ તમને કહું છું મહારાજ, દીના નાકા જ વાર્તા થાય. હું હવે અહીંયા 1 મિનિટ રહેવા માંગતો નથી. અરે હરપાલ દે, ઉભા રહો, તમે સાંભળો મારી વાત. કહો મહારાજ. અરે ચંપા મારા હાથે મૃત્યુ પામે છે અને એનો ભાઈ કેશવ ગોર ચંપાનો બદલો લેવા મારી સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધની હાથે મારા હાથે તે મરાય છે અને મરતા મરતા મને કહ્યો છે કે મારી બેન ચંપાનું તમે મૃત્યુ કર્યું છે તો જાઓ પ્રેત યોનીમાં જાઓ અને બાબરા નામનો ભૂત સર્જાય છે. જો તારી બેન પાછળ તે બાબરા ભૂત સર્જાતો હોય તો મારા ઘરના એટલે કે તમારા બેન ફૂલબા એ પણ તમારા બેન છે, તો શું બેનનો સુહાગ ઉજળી જાય તેમાં તમે રાજી છો? વાહ મહારાજ વાહ! મને તો એમ હતું તમે આ કેફે પ્યાજ પીઓ છો, પણ તમે તો શબ્દના વાણ પણ મારો છો. નથી, અમે હવે નાના સમજી ગયા, હવે તમને પણ તમારા દગો દેશે. તો સાંભળો મહારાજ, આજથી આથમણો નહીં પણ સારે શાર દરવાજાની જવાબદારી હરપાલની છે. સબાસ સર્વદે સબાસ. જય માતાજી મહારાજ. જય માતાજી. માતાજી. જય પિતાજી. મિત્ર કાળુ, બોલ મિત્ર. આપણે આવેશમાં આવી ત્યારે ચાર દરવાજાનું રક્ષણ તો માગી લીધું. હા મિત્ર. પણ હવે આજ મને ભૂખ લાગી છે, તમારું પણ શું કેવું છે? હા મિત્ર, હા, ભૂખ મિત્ર. તો અમને પણ લાગી છે. તો ચાલો ફૂલબાના હાથના રોટલા ખાય અને આપણી ભૂખ સંતોષી. હાલો મિત્ર. ના જવાય, કારણ કે જેનો રાજા જ જહાંગ હોય તો રાજમહેલની અંદર જાય. આ તો મધરાત્રિનો સમય, કોઈ માણસ દેખી જાય તો શું વિચારે શું ના વિચારે. માટે આપણે જંગલની અંદર જઈ શિકાર કરી અને ભોજન લઈએ. હાલો મિત્ર. હાલો. અરે મિત્ર, સામે હરણ જાય છે. ચાલો મિત્ર, એનો શિકાર કરીએ આપણે. હાલો. મારો
મિત્ર બોલ મિત્ર. શિકાર તો થઈ ગયો, આ મિત્ર, પણ કાસો ખવાય નહીં. આ મિત્ર એ તારી જાતિ વાત. પાટણની સ્મશાન ભૂમિની અંદર જાય અને કોઈ મળતું સળગતું હોય ને તો તેની માથે આપણો શિકાર પકવીએ અને પછી ભોજન કરીએ. હાલ મિત્ર. હવે શિકાર તો પાકી ગયો, પણ મારો એક નિત્ય નિયમ છે કે 3 વાર અવાજ કરું, કોઈ જો મારો હાથ સાંભળે અને ભૂખ્યું હોય તો જમવા આવે. પાટણની સ્મશાન ભૂમિની અંદર છે કોઈ ભૂખ્યું તો જમવા આવે. મિત્રો, આ મિત્ર, ઘડીક વાર રડવાના, ઘડીક વાર દાંત કાઢવાના અવાજ, આ શું? હા મિત્ર, કોઈ અજમ શક્તિ લાગે છે. હા મિત્ર, મને પણ એવું લાગે છે. કોણ છે? હું છું હરપાલદેવ, હું છું, મને જમાડ. હા, હું તમને જમાડું. ચાલો આવો. પણ એક વચન આપ તો જ જમવા આવીશ. અરે એમાં વસન શેનું? જમવામાં વસન હોય? નહીં, વચન આપ તો જ આવું. હા, હરપાલનું વસન છે, જમવા આવો. કે જ્યાં સુધી હું તરાવ નહીં ત્યાં સુધી તારે મને જમાડવી જોશે. મંજૂર છે, આપ જે હોય તે. તો મને જમાડ. હા, નમાવો તમારો સીતામાંથી હાથ અને લ્યો આ એક ભાગનું ભોજન. અરે મોટા મોટા કરે માવડી અને ખરે છે કહેતા કરે, પણ ખરો ખુદવા વેલા આવજે, આ અમારો કવિતા કહે. મિત્રો, બોલ મિત્ર. એક ભાગનું ભોજન આપી દીધું, 3 ભાગનું ભોજન વધ્યું છે તો ચાલો કરી લઈએ. હજી હું ભૂખી છું હરપાલદેવ, મને જમાડ. નમાવો તમારો હાથ અને લ્યો ભોજન. અરે જગદંબા જગદંબા તું જોગણી અને જપલે તમારા જા, પણ મારી અખંડ દીવડા બરે મારે પરગટ કુળદેવી. મિત્રો, 2 ભાગનું ભોજન આપી દીધું, ચાલો 2 ભાગનું ભોજન વધ્યું છે તે કરી લઈએ. ચાલો હરપાલ, હજી હું ભૂખી છું, મને જમાડ. નમાવો તમારો હાથ ને લ્યો કરો ભોજન. અરે ઉછો ઉછો ગયો એક ઠગીના અને ઓરી વાદળથી વાતો કરે, પણ જોને હાવજડા હેદરો પીએ એ નમણા એ નરને ના. અરે મિત્રો, બોલ મિત્ર. 3 ભાગનું ભોજન આપી દીધું, 1 ભાગનું ભોજન વધ્યું છે, ચાલો કરી લઈએ. ચાલો હરપાલ, હજી હું ભૂખી છું, મને જમાડ. લંબાવો તમારો હાથ અને લ્યો ભોજન. અરે રૂડી રૂડી અને રણી આંગણી વળી હરિયાળી રહેતા, પણ ચારણ ચારણ આગળ નથી છોડવી, કર પहुડા ને પાછા વાય. અરે મિત્રો, બોલ મિત્ર. આપણા નસીબમાં ભૂખ જ લખેલી છે. આ મિત્ર. ચાલો આપણે આપણી ચોકી ઉપર જાય. હાલો. હરપાલ જારાવ, હું ભૂખી છું, મને જમાડ. અરે હવે તો મારી આગળ કઈ તમને જમાડવાનું છે નહીં. તારું વચન ભૂલી ગયો કે જ્યાં સુધી હું તરાવ નહીં ત્યાં સુધી તારે મને જમાડવી જોશે. તો હા. તો કહી દે કે વચન ખોટું પડ્યું. હું કેરાકોટ મહીપતિ કેશવજી મકવાણાનો દીકરો હરપાલ દે, મારું વસન ક્યારેય ગયું નથી અને પણ જાહે નહીં. માટે તમારે જો જમવું હોય તો આ જગતની અંદર કોઈ ના જમાડ્યું હોય એવું અમે જમાડીએ. ચાલો મિત્રો, એકાએકી કંકન કમળ પૂજા ક્યારેય નહીં થઈ. બોલ માં શક્તિને જય. હાલો હાથી બોલજો ગમે. હલા બેલી અમકા સર.
એ તું કાઢીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તું કાઢીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા કલે તારે યોગમાં જાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા જ્યાં જો ત્યાં જોગ માયા હલો બેટા, જાગતા રહો. બાબરા, આજે હનુમાનને હે કરાંજનો. મારો મારા મેરી દે અરે બાબરા, જા તો જા. ચલો હાય સમય જોઈ તારો સત્ય કાપી લે. ભલે પુત્ર અરે હનુમાન દે જો કર્યું તે અરે બાબરા, તને હેરાન કરવાનો મારો બીજો કોઈ ઈરાદો નથી, પણ પાટણની પ્રજા બિસાડી કાહી મામ થઈ ગઈ માટે તારી સોટલી કાપવી પડી. બાબરા, આજથી તું મારા વશમાં છો. અરે બાબરા મારી સોટી આપી દે પાછી અરે બાબરા, અત્યારે નહીં, સમય આવતા હું તને સોટલી આપું, પણ અત્યારે તું સામે વડીલો છે ને, એ વડીલાની અંદર તારો નિવાસ કર. અરે મિત્રો, બોલ મિત્ર. આપણે બાબરાની સોટલી સમય મળતા કાપી લીધી, હા મિત્ર, પણ આ વાત આપણે જલ્દી કરણસિંહ વાઘેલાને કરવી જોઈએ. હાલો કરીએ જાય. પ્રધાનજી એ મહારાજ આપણા રાજની અંદર આપણા દરવાજાના રખોપા કરવા માટે હરપાલ દે બાબરા નામના ભૂત સાથે તેઓ શું તેઓ રક્ષણ કરી શકશે? બાપુ કબાબ હડપાલ દે ગયા બે માંથી એક જવાનું જ હોય. તો પ્રધાનજી એ મહારાજ સવારે થઈ ગયું છે, હરપાલ હજી સુધી કેમ આવ્યા નથી? બાપુ આવતા જ જણાય છે. હા આવી ગયા લ્યો. મહારાજ જય સોમનાથ. જય સોમનાથ. હરપાલ દે જય સોમનાથ. અરે મહારાજ, આજથી આઠમણે દરવાજે બાબરા નામનો ભૂત ક્યારેય નહીં આવે. અરે હરપાલ દે વાતો કઈ રીતે માની લઉં? અરે મહારાજ, માનવી હોય તો માનો, નહીતર ન માનો, પણ હું તમને કહું છું કે આજથી આઠમણે દરવાજે બાબરો નહીં આવે. સવાસ હરપાલ દે સવાસ. પ્રધાનજી જય મહારાજ બાબરા નામનો ભૂત અને હરપાલ દેવને વશ કરે છે. બાબરા નામનો ભૂત હવે આપણા રાજને હેરાન નહીં કરે, માટે હરપાલ દેવને જે જોઈએ તે વચન આપો. બાપુ તો હવે નવી છોડની છોડાવી લઈ. હા, અરે મહારાજ, વસન તો હું કાલે માગીશ, આજે નહીં, પણ મને અસોસ વસન આપો કે કાલે તમે મને વસન આપશો. અરે હરપાલ દે તમને મારા પર ભરોસો નથી? નહીં મહારાજ, હું જોઈ ચૂક્યો છું તમારો ભરોસો, માટે મને કહો કે આ તો વસન આપવો હે કે નહીં? તો ભલે હરપાલ દે લીવા થાત વચન. ભલે મહારાજ. જય ભવાની. જય ભવાની. માતાની. જય માતાજી. પ્રધાનજી જય મહારાજ હરપાલ દે વચન માગે છે, તમને શું લાગે છે વચનમાં શું માગે છે? બાપુ એ તો કાલ ખબર પડે ને હું માગે. હા એમાં તો એ વિચાર તો કરે કે બાપુમાં હું માગું. કોમળા માગે, ખરજો માગે. અરે પ્રધાનજી એ બાપુ કદાચ એને વચન માંગ્યું અને મને કીધું હોત ને કે એક બે પાદર આપો દિયો, તો 300 પાદર ની અંદર એક બે 5 પાદર એમને પણ આપી દે. બાપુ તમે જ દિવાળીમાં હા, હવાઈ એ વાત સાચી હો. ભલે પ્રધાનજી આપણે જોઈએ હવે શું વચન માંગે છે. હવારે ખબર પડી જશે બીજું. હા ભલે ને ભાઈ, એમાં હું 5 ગામ માગીએ, બીજું હું માગીએ. ભલે પ્રધાનજી. ત્યાં એક જ વધશે 8,999 પથારી બની જવાની. મિત્રો, માં શક્તિને યાદ કરીએ, કારણ કે કરણસિંહ વાઘેલા આગળ આપણે તો વસન તો માગી લીધું છે. મહાશક્તિ પ્રગટ થાવ. બોલ બેટા હરપાલ દે. અરે માં, તમારા કેવા પ્રમાણે વસંતો માગ્યો,
પણ વસનની અંદર મારે શું માંગવું તે કહો. માત્ર એક રાત માંગ્યો. માત્ર એક રાત? હા, માત્ર એક રાત. ભલે માં, જેવી તમારી મરજી. બોલ માં શક્તિની જય. પ્રધાનજી, જય મહારાજ. હરપાલદેના કહ્યા પ્રમાણે તેઓ એક વચન માંગવાના છે. હજી સુધી કેમ આવતા જણાતા નથી. બાપુ હવારથી હવે આવતા હશે કોકડા. હા એ હવે આપણે શું ઉતાવળ? હવે તો એને ઉતાવળ છે. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલદેવ, જય સોમનાથ. તમને યાદ તો છે ને કાલે તમે મને વસન આપ્યું હતું? અરે હરપાલદેવ, આ કેશવ વાઘા ક્યારેય પણ ભૂલતો નથી. તો સાંભળો મહારાજ, માત્ર એક રાત. અરે હરપાલદેવ, એક રાત? હા મહારાજ, એક રાત. એક રાત એટલે કે સૂર્ય આથમે ને ત્યાંથી સૂર્ય ઉગે તે વસેનો જે રાતનો સમય છે ને એ રાત. વચ્ચે ન જોઈ કે વચ્ચે? હા ભલે હરપાલદેવ, તમારા કહ્યા પ્રમાણે તમને એક રાત આપી. ભલે મહારાજ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. એ આવે છે આમથી ગાડી બાંધી. મિત્રો, કરણસિંહ વાઘેલા આગળ આપણે એક રાત માગી અને રાતની અંદર જેટલા તોરણ બંધાય તે આપણે થાય. પણ મા શક્તિને યાદ કરીએ. માં હવે અમારે શું કરવું? એની ચિંતા તું છોડ. હરપાલદેવ, બાબરાને બોલાવો. કાળો બાબરાને બોલાવો. બાબરા હાજી હો. તો માટે મને બોલાવ્યો. બાબરા, માં શક્તિ બોલાવે છે. અરે માતાજી, શો માટે મને બોલાવ્યો? બાબરા, તારે હરપાલદેવનો પવન વેગો ઘોડો બનવાનું છે. નહીં માતાજી, નહીં બનું. તારે બનવું જ જોશે. કરણી ચરાને ભિખારી બનાવવાનો મોકો છે. ભલે માતાજી. હરપાલદેવ, કહો માં. બાબરો ભૂત પવન વેગો ઘોડો બનશે અને આપણે પછી એક ગામમાં તોરણ બાંધશું અને હું બેડું ચડાવીશ. જેટલા ગામના તોરણ બંધાશે એટલા આપણા. ભલે માં, તમારા કહેવા પ્રમાણે. મિત્ર કાળુકરણ, તમે એક પછી એક ગામના તોરણ બાંધો. હું બાબરા પર પ્લાન કરું છું. હા મિત્ર, ચાલો બાબરા, આગળ વધો. અરે માં શક્તિ, આપણે 2299 પાદરના તોરણ બાંધ્યા. માત્ર એક જ રહ્યું છે પાટણ. હવે મારી છોટી હવે આપી દે. હા બાબરા, તારી છોટી તો આપી દઉં, પણ માતાજી કહે તો. હા હરપાલદેવ, એની ચોટી હવે એને આપી દે. જા બાબરા, હાલે આ તારી છોટી કોઈને હેરાન ના કરતો. ભલે. અરે માતાજી, જમવાનું મારે? જમવાનું જેટલો ટાઈમ મને નિવેદ ચડશે એ નિવેદ બધા તને પણ ચડશે. ભલે માતાજી. બાબરા નામનો ભૂત અત્યારે પણ આજ હાલની તારીખમાં પાટણની અંદર, સિદ્ધપુરની અંદર બાબરા દાદા તરીકે ઓળખાય. કારણ કે એને વસન માંગ્યું હતું માતાજી આગળ. જ્યારે માતાજીના નિવેદ ચડશે ત્યારે બાબરાના પણ નિવેદ ચડશે. એટલું નહીં, પણ કોઈ બેન દીકરી જો દુખિયારી હોય અને બાબરા દાદાની મનોમન માનતા કરે ને તો એની માનતા પણ સફળ થઈ જાય છે. અને બાબરો દાદો આજ પવન દાદા તરીકે પણ પૂજાય છે. ક્યારેક પાટણની અંદર જાજો, જ્યાં બાબરા દાદાના 2 શેર મંદિર પણ આવેલા છે. બોલ બાબરા દાદાની જય. મિત્રો, બોલ મિત્ર. આપણે આ બધું તો કરી ચૂક્યા છીએ. હા મિત્ર. પણ હવે આપણે હેને કરણસિંહ વાઘેલાને હમણાં ભિખારી બનાવી દઈએ. હા મિત્ર. જય ભવાની. જય જય ભવાની. થોડુંક કામ હતું રાજનીતિ બતાવતો હતો. પ્રધાનજી, જય મહારાજ. હરપાલદેવના કહ્યા પ્રમાણે તેમને એક રાત માગી છે. તો હવે હરપાલદેવ આવતા જ જણાતા હશે. હવે આવતા રહેશે, મને વધવા નહીં દે. હા આવી ગયા લ્યો. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલદેવ, જય સોમનાથ. મહારાજ, તમે કેટલા પાદરના ધણી છો?
અરે હરપાલ દે, હું 2300 પાદરનો ધણી છું. કેમ આજે તમે આવું પૂછો છો? અરે મહારાજ, કારણ કે પાટણને બાદ કરતા 2299 પાદર મારા થાય છે. શું વાત કરો છો હરપાલ દે તમે? હા મહારાજ. પ્રધાનજી, એ મહારાજ હરપાલ દે કહે છે કે તમે 2299 ને તેઓ તોરણ બાંધી ચૂક્યા છે. એ બાપુ મેં તમને કીધું તો વધવાની નહીં, અમે રાહે પડી થોડા લેલી. આ કઈ રીતે બન્યું? બાપુ એ વાળો બાબરા વાળો, શું વાત કરો છો? બીજું કઈ ના હોય, નકર આની તેવડ છે. તો હરપાલ દે તમે સાંભળો, કહો મહારાજ. હું પણ કરણસિંહ વાઘેલા છું. બોલો, ક્યારે વચન મારું મિથ્યા જાતું નથી. તમારા કહ્યા પ્રમાણે તમે 2299 ને તમે તોરણ બાંધી ચૂક્યા છો, તો આજથી તે તમારા. તો સાંભળો મહારાજ, તમારા ઘરેથી ફૂલબા, મારા જીભના માનલ બેન, અને કાલે તમારા પાટણનું નામે નામ પાટડીની અંદર મારું રાજ તિલક થશે. તમે અને મારા બેન જરૂર ને જરૂર આવજો રાજ તિલક કરવા માટે. જય ભવાની. જય ભવાની હરપાલ દે. હું તો નહીં આવી શકું, પણ પરંતુ તમારા બેન ફૂલબાને જરૂર મોકલીશ. બાપુ આ બધું જ ગયો, હવે ઠાવકર કરી નોકરી વહી છે, નકર એ નહીં રીએ. હા એ મને નોકરી પાછી કરવા આવે. મિત્રો, અહીંયા ખુરશી માંડો, કારણ કે મારા બેન હમણાં જ રાજ તિલક કરવા આવતા હશે. ભલે બેન. આંગણા સોહાઓ મારી બેની, ઓ આજે આંગણા દીપાઓ મારી બેની. સારી સારી બાગોના ફૂલાવી લાવો, સારી સારી બાગોના ફૂલાવી લાવો. અત્યારે સોનાના પત્તા અને ચાંદીની કલમ લઈ આવો, અને મારી બેનને 500 ગ્રામ કાપડામાં આજ હરપાલ દે મકવાના વસન આપે છે. ભલે મિત્ર.